આ છે તે અમારા મૂળા બિરાજમાન છે અને આ સતીમાં બિરાજમાન છે અને આમ ઘણી જગ્યા અહીંયા વધી ગઈ છે. પહેલાં જૂનું હતું એમાં આડી દિવાલ ને આવું તેવું બધું પાડીને જગ્યા બહુ સરસ કરી નાખવામાં આવી છે. બાપુ તમે કેટલા વર્ષથી સેવા કરો છો? 6 વર્ષ પૂરા થયા મા મહિને 6 વર્ષ થઈ જાય બાપુને. 6 વર્ષ. હા, તો અહીંયા ગમે ત્યારે અમે આવી દાદાની દિયા. હા, દાદાની દિયાથી અને ગમે ત્યારે આવીએ તો સા પાણીનો ટાઈમ હોય તો સા પાણી મળે છે, જમવાનો ટાઈમ હોય તો જમવાનું પણ. મિત્રો જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? પણ એકદમ મજામાં છે ને આપણે આવી ગયા દેવગણા. કેમ ઉમંગ કેટલા હાસો દેવગણ આવી ગયા અમારા દાદાને દર્શન કરવા માટે. સુરાપુરા દાદા મૂળાદા અને આ સતીમાં બિરાજમાન છે. દર વર્ષે આવીએ છીએ અને અત્યારે પણ પાછા આવી ગયા, કારણ કે ધંધાની શરૂઆત કરી એટલે અમે દર્શન કરવા આવતા હોઈએ છીએ. એટલે આપણે દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો તમે પણ દર્શન કરજો અને અમે પણ દર્શન કરીએ. હાલો તો તમને દર્શન કરાવું દાદા. આ સાથે અમારા દાદાનું મંદિર છે, નવું મંદિર બનાવવામાં આવ્યું છે પાછું. એટલે કે જૂનું તો હતું જ ત્યાં નામ, પણ નવું પાછું એલિવેશન કરી નાખ્યું, નવું મંદિર બનાવી નાખ્યું છે. જો દેવગણિયા પરિવારના આયશ્રી સતીમાં તથા મૂળાદાના મંદિરનું નવું નિર્માણ, એટલે વૈશાખ વદ શેઠ ને રવિવારના દિવસે નવું નિર્માણ કરેલું હતું 2025માં. તો આ છે તે અમારા મૂળાદા બિરાજમાન છે અને આ સતીમાં બિરાજમાન છે અને આમ ઘણી જગ્યા અહીંયા વધી ગઈ છે. પહેલાં જૂનું હતું એમાં આડી દિવાલ ને આવું તેવું બધું પાડીને જગ્યા બહુ સરસ કરી નાખવામાં આવી છે. અને આમના જે મંદિરના દાતા છે એમનો અહીં બોર્ડ મારવામાં આવેલું છે. જો દેવગણિયા પરિવાર, દેવગણા ધામ સિહોર. તો આમાં સાવરકુંડલા નિવાસી છે મણિમા તથા સ્વ પૂનાભાઈ નારાયણભાઈ દેવગણિયા પરિવાર મસ્તક. એટલે મિત્રો આ બોર્ડ એમનું છે, કારણ જે અહીંયા મંદિરમાં ખર્ચો જે આ દાતાએ આપેલો છે, જો સંપૂર્ણ ખર્ચોના દાતા છે. તો મિત્રો જરૂરથી એક જય મૂળાદાન જય સતીમાં કોમેન્ટમાં લખી નાખજો. અને અમે આવી ગયા છીએ આજે દાદાના દર્શન કરવા માટે. અને અમારા ભાઈ જો મૂળાદાના પગે લાગી રહ્યા છે અને આ સતીમાં પણ અહીંયા બિરાજમાન છે. અને નવું નિર્માણ થઈ ગયું, ક્યાંય ઘટીને બધું વ્યવસ્થિત રીતે કરી દેવામાં આવ્યું છે. અને અહીંયા જો અગરબત્તી વાટ્યું, શ્રીફળ ઉતારવા માટે બધા પાના બધું છે બાકા સાથે. આરતી ટાઈમે જે ઝાલર વાગતી હોય તે બધું સુવિધા. મસ્તક ઓલા પણ છે ને ભાઈ, મસ્તક અહીં મસ્તક અહીંયા અને ધડ ઓલી જગ્યાએ અહીં સતીમાં ખોળામાં લઈ સતીમાં બેઠા. આ સતીમાં છે, આ સતીમાં છે ને આ મૂળાદા એમના ખોળામાં બેઠેલા છે. એવી રીતે છે આ સતીમાં છે તે પહેલા બેઠા છે અને મૂળાદા સતીમાં ખોળામાં લઈને માથલું બેસી ગયેલા છે. મસ્તક અહીંયા છે અને ધડ છે તે સામે કાંઠે નદી છે ત્યાં છે. એમના પણ તમને દર્શન કરાવીશ. તો મિત્રો જરૂરથી એક કોમેન્ટ લખી નાખજો જય મૂળાદા સતીમાં. અને ખાસ મિત્રો આપણે દેવગણિયા પરિવારના વિડીયો શેર કરજો, જેથી કરીને બધાને મૂળાદા સતીમાના દર્શન થાય. અને તમારો એક નાનો ભાઈ વિડીયો બનાવી રહ્યો, સપોર્ટ કરતા રહેજો. બસ આપણું એ જય મૂળાદા જય સતીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હવે ઉમંગ અમારે જય મૂળાદા કહી દે. જય મૂળાદા જય સતીમાં, જય સતીમાં બધા લખી નાખજો કોમેન્ટમાં કે જય બધા કોમેન્ટમાં લખી નાખજો. આ છે તો પ્રવેશ દ્વાર છે. તો આપણે જવાનું છે અંદર દાદાના દર્શન કરવા માટે. હા છે તે આ અમારા મૂળાદાનો આશ્રમ છે. આ હે મંદિર. બૂટ સંપલ અહીંયા કાઢી નાખો ને દાદાના દર્શન કરી આવી. અને જોલા પણ અમારે જાય તો શ્રીફળ મીઠો વધારવા. હા, તો આ છે તમારા મૂળાદાનું મંદિર છે. અહીંયા છે તે મંદિર છે. આમાં હરેશભાઈ જો પગ્યા લાગી રહ્યા છે, દાદાને દર્શન કરી રહ્યા છે. આપણે પણ દર્શન કરવા જઈ. જય મૂળાદા જય સતીમાં. અમારા હરીશભાઈ
વાટ્યું ને અગરબત્તી કરી નાખે પછી શ્રીફળ વધી નહીં, શ્રીફળ છોકરે વધી નાખ્યું જો. હા હા છે તે ધડ છે ભાઈ, ધડ છે ને? હા અહીંયા છે તે ધડ છે, ધડ. અને આપણે જે પેલા દર્શન કર્યા ત્યાં મસ્તક હતું. અને અહીંયા પણ આ ભાઈ આ ક્યાં દાદા છે તેને ખબર છે? આ એના ભાઈબંધ હતા પેલા, પાળમાં મરાઈ ગયા હોય ને અરે એટલે આ બે ભાઈબંધ છે એના મોળાદન પાળમાં. એટલે પેલા એને યુદ્ધ કરવા એટલે કોઈ બેનું દીકરીની ઇજ્જત લૂંટાડતી હોય ને તેની વારે ચડતા, અથવા ગાયનું ધીંગાણું હોય તો વાળતા. હા માંગડા વાળાની ઘોડે એ રીતે, વીર માંગડા વાળાની ઘોડે. આપણે મૂળદા સતીમાના આશ્રમમાં આવ્યા ને સાની પ્રસાદી અહીંયા લીધી છે. અને જો બાપુ પણ છે ને સેવા અહીંયા બજાવે છે. બાપુ સાંજ સવાર દીવા ધૂપ કરે છે સતીમાને મૂળદાના. અમારા દેવગાણિયા પરિવાર એટલે સમક્ષ દેવગાણિયા પરિવાર અહીંયા ભાદરવી અમાસ ને દિવસે ઉપસ્થિત હોય ગા બાપુ બધા. હા સમસ્ત દેવગણ હા એનો થોડો અહીંયા. બાપુ તમે કેટલા વર્ષથી સેવા કરો છો? દાદા જો 6 વર્ષ પૂરા થયા મા મહિને 6 વર્ષ 6 વર્ષ 6 વર્ષ થઈ જાય બાપુને. 6 વર્ષ હા તો અહીંયા ગમે ત્યારે અમે આવી, દાદાની દિયા. હા દાદા ને દિયાથી. અને ગમે ત્યારે આવીએ તો સા પાણીનો ટાઈમ હોય તો સા પાણી મળે છે, જમવાનો ટાઈમ હોય તો જમવાનું પણ. હા ગમે ત્યારે આવો, ગમે અમારા દેવગાણીયા પરિવાર આવે અથવા તો ગમે કોઈ આવ્યું હોય એમ. વરણનો બાપ છે મૂળ એવું વરસો. હા અહીંયા અમે દેવગાણીયા પરિવાર એવું નથી, પણ અહીં ગમે તે આવ્યો હોય તો ઓલા આશીર્વાદનો ધર્મ એમ નથી કહેતા એ રીતે અહીંયા ગમે જે આવ્યો તો રાતવાસો કરી શકે છે. અને સુવા બેહવા હોવાની પણ રૂમો છે, બધું સુવિધા છે જમવા કરવાની. ગમે ત્યારે વાંધો ન આવે, અવરવા હોય તો અહીંયા રાતવાસો કરી શકે છે. છોકરા બધા સાની પ્રસાદ લઈ લીધી ને? હા જો બધા એની દીકરી સા પ્રસાદી હા એમ આવી ગઈ તો વાંધો નહીં. અમારું ઉમંગ નહીં